બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ પૂર્ણતાના આરે છે। જિલ્લાના 14 તાલુકાની 385 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની ચૂંટણી માટે 1840 ઉમેદવારો અને સભ્ય પદ માટે 4812 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પેટા ચૂંટણી અંતર્ગત 279 ગ્રામ પંચાયતોમાં સરપંચના 57 અને સભ્યોના 151 ફોર્મ ભરાયા છે। કુલ 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે। આ ચૂંટણીમાં 1182 મતદાન મથકો પર 10.44 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન કરવા માટે 2263 મત પેટીઓ ફાળવવામાં આવી છે। 115 ચૂંટણી અધિકારી, 115 મદદનીશ ચૂંટણી અધિકારી અને 6811 પોલિંગ સ્ટાફની ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે। થરાદ તાલુકામાં સૌથી વધુ 66 ગ્રામ પંચાયતોમાં 41 સરપંચોની ચૂંટણી યોજાવાની છે। નમસ્કાર। આગામી 22 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાની 614 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે। જે અનુસંધાને 385 જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે 229 જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે। કુલ 614 જે ગ્રામ પંચાયત છે એમાં 406 જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને 3570 પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે। જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો 385 ગ્રામ પંચાયતો માટે કુલ 1840 જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને 4812 જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે। પેટા ચૂંટણીની વાત કરીએ તો 229 ગ્રામ પંચાયતોમાંથી 57 જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને 151 જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। આમ બનાસકાંઠા જિલ્લામાં 614 ગ્રામ પંચાયતોમાં જે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ગઈકાલે 9મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેમાં સરપંચ પદ માટે કુલ 1897 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પંચાયતના સભ્ય માટે 4963 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। આજરોજ સ્ક્રુટિની થશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તેના બાદ 614 ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયત સમરસ બને છે તેની જે ચોક્કસ માહિતી છે એ આપણને મળી શકશે। ધન્યવાદ।